बेटा हेतल। अरे जय श्री कृष्ण હિરલ આંટી. अरे जय श्री कृष्ण। वो बेटा जय श्री कृष्ण। કેમ અત્યારે મારા ઘરે આવવાનું થયું? તો હું જાઉં? અરે ના ના, હું તો મસ્ત મજાક કરું છું. આ તમારી સાથે છે ને મજાક નહીં કરવાનો મારે. આમાં એવું છે ને હેતલ, वो તારા સાસુનો સ્વભાવ અને મારો બંનેનો સેમ. બે બેનપણીઓ એટલે પાક્કી મિત્રતા હો. એટલે ખોટું તો લાગી જ છે અમને. હિરલ આંટી, મને ખબર છે. મને શું નહીં ખબર હોય કે તમારી અને મારી સાસુ વચ્ચે કેવા સંબંધો હતા. વાત પૂછમાં, એ તો આમ માણસ એટલે માણસ હતું હો. એના જેવું કોઈ સોસાયટીમાં ન થાય. આખી સોસાયટીમાં તમે બે બેનપણીઓની જ વાતો થતી હોય. હા, અને તારા સાસુ કહેતા કે મારી વહુ એવી ગોતવાની છે ને કે એવી સારી સ્વભાવની હોય ને કે કોઈ કાંઈક વસ્તુ માંગવા આવે ને તરત આપી દે. એટલે મેં કીધું કે આવી વહુ ન મળે તો એ કહે છે કે મળે જ, કેમ ન મળે. હા તો પણ તું આવી આ ઘરમાં તો મને એમ થયું કે તારા સાસુનું સપનું પૂરું થઈ ગયું હો બેટા. હા, તમને લાગે છે કે મારામાં કઈ ઘટતું હોય એવું? ના રે ના. ના ના, લાગતું હોય તો તમે કહી શકો છો. ના ના, સેજ જઈ નહીં. નહીં. હું કામ ખોટું મારા શબ્દને વેડફવા હે બેટા? ખોટે ખોટા. તો હું શું કહું છું કે એક કામ હતું હેતલ બહુ, એટલા માટે તમારી પાસે એટલે કે તારી પાસે આવી હતી. બોલો ને, વેફર પેફર પાડવી છે વેપાર તો હું જાતે પાડ લઉં, એમાં મને કોઈની જરૂર ન પડે. તો કે બહાર જવું છે? અરે બહાર જવું હોય તો એક્ટિવા આવડે છે ને, જાતે જઈ આવું. અરે વાહ, પણ આ સારું છે. કામ શું છે? તો ઘર સાફ કરવાનું કેવું કઈ છે? અરે એવું કાંઈ નથી. તો બેટા હેતલ, હા, 15,000ની જરૂર છે તો 15,000 રૂપિયા જરાક મદદ કરને. આ શું? આવતા મહિને હું આપી દઈશ. 15,000? હવે ક્યાં મોટી રકમ છે, 15 લાખ થોડા માંગ્યા છે. 15 લાખની હેસિયત નથી તો ક્યાંથી માંગવાની. શું કીધું? હા, એવું કાંઈ નથી. 15,000માં શું બેટા, 15,000 એડજસ્ટ થાય તો પ્લીઝ મદદ કરને. તમારી વાત તો સાચી છે કે 15,000 એટલે આમ તો કઈ ના થાય. હા, પણ જો હિરલ આંટી, તમને તો ખબર છે ને કે આ ઘરમાં છે ને પૈસા બાબતનો વ્યવહાર મારી પાસે નથી. તો કોણ કરે છે વ્યવહાર? તો હું એને જઈને એટલે કે એને જઈને તું વાત કરે એમ. રોનક કરે છે ને. હા, આ ઘરમાં છે ને આજ સુધી ક્યારેય મારા હાથમાં ચાની ભૂકી લાવી હોય ને તોય પૈસા નથી આવ્યા. એ બધું વહીવટ છે ને રોનક સંભાળે છે. એટલે મારે એમને પૂછ્યા વગર કે એમને વાત તો કરવી અરે જોઈએ ને પણ મારે. તારો સ્વભાવ તારા સાસુ જેવો દિલદાર છે. મને રોનકની ખબર છે. રોનક સેમ એના પપ્પા પર ઉતરો છે. એના પપ્પાએ કોઈને રૂપિયો ન આપતા. હા, પણ આંટી, હવે હું જાણી જોઈને તો મારા ઘરમાં ડખા ઊભા થાય એવું તો ન જ કરું ને. તમે જ વિચાર કરો, અત્યાર સુધી મેં રોનકને પૂછ્યા સિવાય પાણી નથી પીધું. તો આ તો રહી પૈસાની વાત, ઈ પાછા 15,000 રૂપિયા. 15,000? અરે 15,000 રૂપિયા બોલ ને. 15,000ની વેલ્યુ જ ક્યાં છે? મારા માટે તો બહુ બધા થઈ ગયા કહેવાય. અરે એટલે રૂપિયા નહીં મળે એમ ને મને? મેં ના ક્યાં પાડી છે તમને? હું એમ કહું છું કે હું રોનક સાથે વાતચીત કરી લઈશ, અને જો તમે ના સમજતા હોય તો પછી એ રીતના સમજો, બાકી તો કંઈ નહીં. બાકી બેસો ને, ચા બનાવ. ના ના, ચા નથી પીવી. આ ઘરના કામ પતાવી દે. ખોટું ન લગાડતા હો. 15,000 રૂપિયા. શું કરો છો? આટલું બધું કામ હોય ઓફિસમાં, એક ફોન નથી કરતા. યાર એવું નથી, આ કામ આવે તો કામ પણ સંભાળવું જોઈએ ને, એટલે કામમાં હતો. બાકી તું તો જાણે છે ને કે તને છોડીને ક્યારેય બીજો કોઈ વિચાર કરી જ ના શકું. જુઠ્ઠા ઉથાવમાં એક નંબરના જુઠ્ઠા. હા, હું ફોન કરું ત્યારે તો વાત કરે, ઓફિસમાં ખબર નહીં એટલો તો શું મોટો વહીવટ હોય. જુઠ્ઠો અને હું હા તો ક્યારેય ના બને. તને એવું લાગતું હોય ને તો પ્રેમની પરીક્ષા લઈ જોજે, એટલે ખબર પડી જશે. ખબર જ છે કે નથી લેવાની, એટલે કે લઈ જોજે. છે કોપી. હવે જો હું શું કહું છું કે આપણે ઘણા સમયથી આમ ક્યાંય બહાર નથી ગયા, તો કોફી ડેટ ઉપર જઈ શકીએ. હા, દર વખતે આપણે પ્લાન તો કરીએ જ છીએ. અલગ વાત છે કે પછી જતા ક્યાંય નથી. પ્લાન કરવામાં શું, ફ્રી જ છે ને. આ જો અત્યારમાં હું જરા ફ્રી થયો છું, એટલે મને થયું કે તારી સાથે વાત કરું અને આપણે બહાર જવાનો પ્લાન કરીએ.
અને એમાંય તે તું જો ગુસ્સે થતી હોય તો પછી રહેવા દે. ચાલ પછી ક્યારેક વાત. જોયું આટલું જ જોતું હતું કે હું પ્લાન કેન્સલ કરવાનું કહું. ના ના, જવું છે ને, ગોવા જશું, આબુ જશું, ઠીક છે? હા તું બધે તો- જજો પેલા ઘરના કામ તો કરી લો. ના ખાશો? ના ના, કોની જોડે વાત કરો છો? કોણ હોય? માન્યું કે તમારી નવી નવી સગાઈ થઈ છે, પણ આટલી બધી વાત ના કરવાની હોય. કયો કુમારને કયો કે કામ કરીને પછી ફોન કરે નિરાતે. મેં કરી લીધા કચરા પોતા. હું છે ને લાડવા બનાવવાની છું આજે. મને નથી આવડતા. અરે પણ જોવામાં શું જાય તમારું, એમ કહું છું. ભાભી. શીખી જવાય ને. હલો હા, બી જાને ભાભી તને કહેતા હોય તો જા જો કંઈક જાણ શીખ. સારું છે ને, શીખવે છે તો. એ જ હું કહું છું ભાભીને કે અત્યારે મને વાત કરવા દો. જો તમારા કુમાર પણ કહે છે વાત કરવા દો. વાત કરવા માટે તો પછી સમય મળશે, પછી લાડવા માટે નહીં મળે. અને રોજ રોજ લાડવા ના બને. સાચી વાત છે ભાભીની. ચાલ અત્યારે ફોન મૂક તમે અને તું ભાભી સાથે જા. ચાલ બાય બાય, ટેક કેર, લવ યુ. અરે હલો. મૂકી દીધો. તમે પણ ભાભી અત્યારે શું જરૂર હતી આ લાડવાની પરોજણ કરવાની? અરે પણ આજ નહીં શીખો તો ક્યારે શીખશો? પછી સાસરે જઈને એમ નહીં કહેવાય કે હા સગાઈ પછી તો મેં નકરી વાતો જ કરી છે. ભાભી. કામ કરવું પડશે ને. આપણે શું નક્કી થયું છે? શું? રસોડું તમે સંભાળશો, કચરા પોતા હું કરીશ. કચરા પોતા મેં કરી દીધા, રસોડું તમે સંભાળો. હા તો મેં શીખવાની વાત કરી છે ને બેનમાં, બીજી કોઈ વાત નથી આ બધી ખબર છે, મને બધી ખબર છે. પેલા શીખવાનું કહીને રસોડામાં લઈ જશો, પછી કેટલા બધા લાડવા મારી પાસે વળાવશો. મને નથી ગમતું આ બધું નવું શીખવું. જો બેનબા, આ કામ કરવું તો શીખવું પડશે ને. હવે તો તમારી સગાઈ થઈ ગઈ છે, તમે ખુદ વિચાર કરો. આ લોકો તમારા સાસરિયામાં ખબર પડશે કે તમને કંઈ કામ કરતા નથી આવડતું તો લોકો કેવી કેવી કોમેન્ટ કરીને જશે. લેક્ચર. મમ્મી નથી ને, પણ તમે મમ્મીની જરા યાદ આવવા દો એવા છો નહીં. હા, જોયું? એવું જ હોય તો આવો છો ને? ચાલો ચાલો, આવો છો નહીં? ચાલો. આવવું જ પડશે ને હવે. લાડવા કંટાળો આવે છે આ બધું શીખવાનો. શીખવું પડે, સમય જતા બધું. રોનક, જી બોલો. ક્યાં જાઓ છો? ઓફિસ. મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. થોડો ટાઈમ આપશો? અત્યારે? હા અત્યારે. બોલો. કેમ આમ બોલો છો? અરે મોડું થાય છે, મારે એક પાર્ટી રાહ જોઈને બેઠી છે એટલા માટે. તારાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. જી બોલો. જો વાત છે ને ગોપીબેનની કરવાની હતી. ગોપીની? હા, ગોપીને શું થયું? ગોપીની શું વાત છે? વાત જાણે એમ છે ને કે આ ગોપીબેનને ઘરના કોઈ કામ કરવા જ નથી. અને હા, આખો દિવસ દેવાંગભાઈ જોડે ફોનમાં વાત કર્યા જ રાખે. હું કંઈ પણ કામ સીધું ને રોનક, જો એને મેં ચા બનાવવાનું કીધું હતું ને તો એ કામ અધૂરું મૂકીને ફોન આવ્યો ને તો ચા મૂકી પડતી, ગેસ ચાલુ, અને એ ફોનમાં ચોંટી ગયા. હા પણ હવે તો એને કહી દેવાનું ને કે આવું ન થવું જોઈએ, બીજી વાર ધ્યાન રાખશે. બીજું શું, હવે સાસરે જવાની છે તો એને શીખવાડો થોડું કે ધ્યાન રાખે. તમને શું લાગે છે હું એમને કંઈ કહેતી જ નહીં હોય? હું કહું છું પણ એમને સારું નથી લાગતું, એટલા માટે ન છૂટકે મારે તમારી પાસે આવવું પડ્યું. અને મેં વિચાર્યું કે તમારી બેન છે, તમે કહેશો ને તો એમને ખોટું નહીં લાગે એમ. અરે આ બધી બાબતોમાં હું વચ્ચે પડું? હવે હું એને ઉઠીને કહું કે તું આ કામ શીખી લે, રસોડાનું કામ શીખ, સારું લાગે? તું શીખવાડ, તું કે. ક્યાં કામનું કે એવું તમને કંઈ કહેવાનું કહું છું? તો મતલબ કે હું તો ખાલી એટલું જ કહું છું કે તમારે એટલું જ કહેવાનું છે કે આ તારા ભાભી જે તને કામ સીધે છે પરફેક્ટ રીતે કરો અને થોડું ઘણું ફોનમાં ઓછું ધ્યાન આપો. અને હા, આ દેવાંગભાઈ ગમે ત્યારે ફોન કરીને કહે ને કે ચાલ આપણે ફરવા જઈએ તો મેડમ ટિકટોક થઈને હા હાલે. હવે જો એમાં હું કઈ વચ્ચે બોલીશ તો હવે એના સાસરીવાળાને ખોટું લાગે, દેવાંગને ખોટું લાગે, તો હવે ક્યાં વચ્ચે આપણાથી કંઈ કહી ન શકાય ને. જો તમે એના સાસરીવાળાને તો ના કહી શકો, પણ કાલ સવારે બેનબા સાસરીએ જશે ને તો નાક તો આપણું જ કપાશે. કહેશે કે આ એમના ભાઈ ભાભીએ એમને કઈ સલાહ શિખામણ કે સંસ્કાર નથી આપ્યા અને એક કામ ઢંગથી નથી કરતા આવડતું. વિચાર કરો તમે, ત્યાં તમારું નાક કપાશે 100 માણસોની વચ્ચે. ચાલશે? તારી વાત હું સમજુ છું, પણ અમુક વસ્તુ કેવી છે કે હવે પોતાની રીતે આવે તો ઠીક છે. હવે આ વસ્તુમાં તો આપણે કહીએ તો પણ એ નહીં માનવાની હોય તો નહીં જ માને. હવે થોડો સમય આપણા ઘરમાં છે તો એને જેમ કરવું એમ મોજથી રહેવું હોય તો રહેવા દે. એને શીખવું હશે, જવાબદારી લેવી હશે તો જાતે શીખી જશે. અરે પણ સાવ કંઈ આવું ના હોય યાર, તમારે કંઈક તો એમને કહેવું જોઈએ ને. હું તો કઈને થાકી છું. હવે તું કઈને થાકી ગઈ તો હવે એ નથી માનતી તો મારા કહેવાથી માની જશે. હું આખો દિવસ એને ફોન કરીને અપડેટ લેવાનો કે તે કામ કર્યું કે નહીં, ચા બની ગઈ કે નહીં, ટૂંકમાં
તમારે તમારી બેનને કંઈ કહેવું નથી. એમ જ થયું ને? જો આ બધી બાબતોમાં હું વચ્ચે નથી પડવા માંગતો. ખોટું એને એમ થાય કે ભાભીએ ભાઈને કીધું, ભાઈએ મને કીધું, તારા ને મારા પ્રત્યે એને અણગમો થાય, એટલા માટે કંઈ હું વચ્ચે નથી પડવા માંગતો. આ વાત મેં એટલા માટે કરી હતી કે કાલે સવારે ઉઠીને તમારી ઉપર કોઈ આંગળી સીંધીને ના જાય. પણ ના ના, તમને તો શોખ છે જ તે, તમારી ઇજ્જત, નામ આ બધું જાય એનો, હે ને? અરે એવું નથી, આજકાલની કોઈ છોકરીઓને આ બધું નથી આવડતું. બધા તારી જેટલા હોશિયાર નથી હોતા. હા તો થાવું પડે ને. આ અમે અમારા પપ્પાના ખોટના જ હતા ને. અમે કેટલું કામ કરતા શીખી ગયા સાસરે આવીને. અરે હું તું બહુ સારી છો એમ જ કહું છું, બરાબર છે, તારા જ વખાણ કરું છું, પણ આ બાબતમાં મને બક્ષી દે. હું આ માટે વાત નહીં કરું. તું જોઈ લે, પછી વાત કરશું. મારે મોડું થાય છે. પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. રોનક, અરે જય શ્રી કૃષ્ણ તો કર પ્રેમથી. જય શ્રી કૃષ્ણ. બાય. વાત કરો ને. બાય. ગોપી, હા આંટી, કેમ છો? બસ એકદમ મજામાં. તું કેમ છો દીકરા? એકદમ મજામાં. આ લાગે તો છે, પણ ગોપી કન્ફ્યુઝન છે. શું આંટી? તારા ભાઈના લગ્ન તો થઈ ગયા છે ને? આવું કેમ પૂછો છો? મારા ભાભી આવ્યા એને 3 વર્ષ થયા. તમે ભૂલી ગયા કે શું? ભૂલી નથી ગઈ દીકરા. તો આ તો સોસાયટીમાં કેટલી વખત આવતી જાતી હોય, હમ. અને તું ઘણી વખત આટલા સરસ કપડાં પહેરીને કચરો કાઢે છે, તો તારા ભાભી હેલ્પ નથી કરતા? કચરો ન કાઢે? કાઢે ને, એ પણ ક્યારેક કચરો કાઢે. પણ આમ જોવા જઈએ તો અમે છે ને કામમાં ભાગલા પાડી દીધા છે. હે? રસોઈ એ કરે, કચરા પોતું હું કરું, વાસણ એ કરે તો કપડાં હું કરું, એવું. અરે રે, હાવ ગાંડી છો. જો તારા મમ્મી હોત, પપ્પા હોત ને, તો તને કાંઈક શિખામણ આપત. મતલબ એમ કે જ્યાં સુધી ભાભી હોય ત્યાં સુધી નણંદ થોડી કામ કરે, અને તું કામ કરે તો આજુબાજુવાળા તો વાતો કરે કે જો નણંદ પાસે કેટલું કામ કરાવે છે. અને તારી ઉંમર તો અત્યારે ભણવાની છે, આંટી, તો એમાં ધ્યાન અપાય ને દીકરા. મારી સગાઈ થઈ ગઈ છે, હવે ઘરનું થોડું કામ પણ મારે શીખવું પડશે ને. હમણાં મેરેજ થશે પછી કામ ત્યાં તો કરવાનું હશે. અરે ત્યાં તો કર્યું જાય, દીકરીઓ તો પિયરમાં આરામ જ કરે, સાસરે જઈને તો કરવાનું જ છે ને. સાચી વાત છે, પણ હવે આખા ઘરનું કામ એકલા ભાભી કરે, બિચારા થાકી જાય ને. કાંઈ બિચારી નથી, બોલવામાં તડ છે. તમે એવું બોલો છો? મતલબ એમ કે તું આગી પાછી જાય ને ક્યાંક બેનપણીને ત્યાં, હા. તો શેરીમાં હું બહાર બેઠી હતી તો મારી સાથે વાતો કરતી હતી. અને એ પણ કોની ખબર છે તને? એની નણંદની. લે, એ તો આખો દિવસ મારી જ વાતો કરતા હોય. ઘરમાં પણ મને પણ એમ જ કયા કરે કે હમણાં તમારા લગ્ન છે, તમારે આ તૈયારી કરવી પડશે, થોડી રસોઈ શીખવી પડશે, ખીર ને એવું બનાવતા શીખી લો. એ તો કરતા હોય, એમાં શું? પણ આ તો બીજી જ વાત કરતી હતી. શું? અને મને પણ શરમ આવી. એટલે શરમ આવી મતલબ? એટલે એમ કે હેતલ કહેતી હતી કે તું આખો દિવસ ફોનમાં કોઈની સાથે ચેટિંગ કરે છે, કોઈની સાથે ફરવા જાય છે, અને કોઈની સાથે એટલે? એટલે એ જ કે અડધી રાત્રે પણ કોઈની સાથે વાત કરે છે. એટલે મેં કીધું કે એના સગાઈ થઈ છે તો વળી એની સાથે વાત કરતી હશે કદાચ. આ ભાભી પણ છે ને, આવી વાતો થોડી શેરીમાં કરાય. પણ એણે કહ્યું કે મારા નણંદોએ પાસે તો નહીં, પણ બીજા સાથે વાત કરતી. બીજા સાથે? હા બેટા, અને હું શું કામ ખોટું કહું? આંટી, તમારે સાંભળવામાં ભૂલ થઈ હશે. હું કોની સાથે વાત કરું? આ શું? મારા હમ, ગળાના હમ, બસ. હું ભાભી જૂઠું આવું બોલું? બોલ્યા? હા બેટા, હું શું કામ ખોટું બોલું? બરાબર સાંભળ્યું હતું? બરાબર. મારા બંને કાન ખુલ્લા રાખીને સાંભળ્યું હતું કે તારા વિશે આવી ખોટી અફવા ફેલાવે છે. અને આ તો મને કીધું. હજી શારદામાં, કાંતામાં, રમામાં આ બધાને કહે ને, તે બધા કેટલા ચાપલા છે. આ કેટલાને કહી દે. કહી દેશે તો ઠીક, મારી સગાઈ તૂટી જશે. ભાભીને બરાબર રીતે સમજાવવા પડશે મારે અત્યારે જ. ખબર નથી પડતી કે આજે મૂડ કેમ નથી આવતો કામનો. પણ દરરોજ ગોપીના અત્યાર સુધીમાં એક બે કોલ્સ આવી જતા હોય છે. શું થયું હશે આજે? એક પણ ફોન નથી આવ્યો, વોટ્સઅપ પણ નથી કર્યું. મને જ ફોન કરી લેવા દે.
હલો. હાય હેલો, શું કરે છે તું? બેઠી છું. ફોન ફોન કેમ ના કર્યો અત્યાર સુધી? એમ જ કામમાં હતી. તારો અવાજ બહુ બદલાયેલો લાગે છે, શું થયું? કંઈ નથી થયું. બોલો ને તમે. આપણે કાલ વાત કરીએ. મારાથી તું વાત છુપાવીશ. તું અત્યારે જ બિલકુલ મૂડમાં નથી અને નક્કી કોઈક તો એવી વાત છે કે જેણે તારા મગજ ઉપર પ્રેશર બનાવીને રાખ્યું છે. બોલ, શું વાત છે? શું થયું? ભાભી, ભાભી? કેમ, ભાભીએ શું કર્યું? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એક કામ ઓછું કરાવવાના ચક્કરમાં ભાભી મારી આટલી બેઇજ્જતી કરશે. સિરિયસલી, કોઈ વ્યક્તિ પોતાની જ નણંદ માટે આવું કેવી રીતે કરી શકે? જો નક્કી તારી કંઈક ગેરસમજણ થતી હશે. ભાભી બેઇજ્જતી કરે? એક મિનિટ, તું પહેલા મને એ જણાવ કે શું કર્યું છે ભાભીએ? અરે, ઇજ્જત નથી રહેવા દીધી સોસાયટીમાં મારી. મારા વિશે ગમે તેમ બોલે છે. મતલબ મારો વાંક શું હશે કે એમણે આવું બધું કર્યું? હા, માન્યું કે મને રસોઈને બધું કરવાનું કહે છે, મને બહુ કંટાળો આવે, કારણ કે મને નવી નવી વસ્તુઓ બનાવવાનું કે શીખવાનો શોખ જ નથી. જેટલું આવડે છે એટલું કાફી છે. પણ એનો બદલો ભાભી આવી રીતે લેશે ને દેવાંગ, મને આવું ક્યારેય નહોતું લાગતું. તું શાંત થા. ભાભી છે ને તું જેવા સમજે છે ને એવા તો બિલકુલ નથી. અરે, આજ સુધી ક્યારેય પણ ભાભી એવું કંઈ કર્યું નથી, તો પછી કેવી રીતે માની લઉં? અને આમ પણ હા, જે તું વાત કરે છે તને કેવી રીતે ખબર પડી? મને ખબર છે કે ભાભી છે ને એ તમારા પણ રિલેશનમાં થાય છે. એનો મતલબ એવો નહીં કે તમે એમની તરફદારી કરો, એ પણ કંઈ વાત સાંભળ્યા જાણ્યા વિના. તું કેવી વાત કરે છે તું? જો મને ભાભીને જોતા એવું લાગે છે કે એમનો સ્વભાવ અને જે રીતના એ મારી સાથે વ્યવહાર રાખે છે એ જોતા તો મને ક્યારેય પણ તું જે વાત કહે છે ને એ વાત ક્યારેય સાચી ન લાગે. તો સાંભળવું છે એમણે મારી વાત શું ફેલાવી છે? શું ફેલાવી છે? મેડમે એવું ફેલાવ્યું છે, એ પણ સોસાયટીમાં બધા સામે, કે મારે તમારા સિવાય કોઈ સાથે રિલેશન છે. શું? હું કોઈ સાથે ફરવા જાઉં છું, અડધી રાત સુધી વાત કરું છું. હવે અડધી રાત સુધી વાત તો આપણે બંને જ કરીએ છીએ, અને ભાભીને પણ ખબર છે કે હું તમારી સાથે વાત કરતી હોઉં છું. પણ એમને સોસાયટીની બધી બાઈઓને એવું કહ્યું છે કે હું કોઈ બીજા વ્યક્તિ સાથે જ વાતો કરતી હોઉં છું. ગોપી, એક મિનિટ, ભૂલ થતી હશે, કાં તો ભાભીથી અથવા તો તારાથી. કાશ કે મારાથી આ ભૂલ થતી હોત. મારી વાત સાંભળ, ક્યારેક છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થાય. હવે એમનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો પછી ઘરે શાંતિથી બેસીને વાત કરને. નથી કરવી. હું શું કામ એમને આ બધું પૂછવા જવું? મને જે વ્યક્તિએ કીધું ને, હિરલ આંટી, એમના ઉપર મને ભરોસો છે. વર્ષો જૂનો સંબંધ છે અમારો. અરે, મારા મમ્મી અને હિરલ આંટીનો કેવો સંબંધ છે તમને ખબર છે? ક્યારે હિસાબ નથી રાખ્યો કે કેટલા પૈસા આપ્યા ને કેટલી વસ્તુઓ આપી. હું કેવી રીતે એવું માની લઉં કે હિરલ આંટી ખોટું બોલે? આ વાત તને હિરલ આંટીએ કરી છે. હા તો? જો હું જાણું છું કે તમારે અને તમારા પડોશી હિરલ આંટીને કેટલો સારો સંબંધ છે, તો પછી પણ એમ છતાંય હા, તારા ભાભી છે એ તારા ઘરનું વ્યક્તિ છે, એના ઉપર શક કરવો એ વ્યાજબી નથી ને ગોપી? અરે, મને ખબર છે કે તમારા પણ સગા થાય છે. એનો મતલબ એવો નહીં કે પગથી માથા સુધી તમે એને ઓળખતા હોય. દેવાંગ, આપણો વ્યવહાર પણ એમણે જ કરાવ્યો છે, પણ એનો અર્થ એ નથી કે હું એ બધું ભૂલી જઉં જે મારા વિશે બોલે છે. હા, છોડો. મારી વાત આવું જ સાંભળ. હોય, જે આપણો વ્યવહાર કરાવે ને એ વ્યક્તિ એક તરફ તો વ્યક્તિને સારું જ લાગે. એક મિનિટ, તું છે ને જરા શાંત થા, કુલ ડાઉન. એક કામ કરું છું, એવું હોય તો હું ત્યાં આવું છું, તારો મૂડ સારો થાય માટેનો પ્રયત્ન કરીએ આપણે. ચાલ, કંઈ નથી કરવું. બહાર જઈએ કશેક. ચાલ. મને રિલેક્સ રહેવા દો, હું તમને કહીશ તમારી જરૂર હશે તો. પી, કેમ નથી માનતી મારી Bye. વાતને? હેલો હેલો. આટલી મોટી વાત થઈ ગઈ અને આ કેટલું નોર્મલ રીતે વાત કરે છે, જાણે કંઈ બન્યું જ ના હોય. ચીપ માણસ યાર, આવી રીતે ફોન કોણ કાપી નાખે? ક્યાં મૂક્યું હશે આદુ? આ ગોપીબેનનું કામ જ આવું હોય. એક કામ. ગોપીબેન તો છે જ ને અડખામણા. સાચી વાત છે. આ તમને એક કામ આપ્યું હોય ને એ બરાબર ના થાય તમારાથી. ભાભી, આદુ ક્યાં મૂક્યું છે? ચા બનાવવી છે. આદુને મૂકો તડકે, અને પેલા એ કહો કે આ સોસાયટીમાં મારા નામના શું પ્રચાર કરો છો તમે? પ્રચાર?
સદ્ધર નહીં બનતા હા મારી સામે. પણ મને કંઈક વાતની ખબર હોય તો હું કંઈક બોલું ને તમારી સામે. હા, અમારા ભાભીજી બિચારા એટલા બધા ડાયા છે ને કે એમને બિચારાને કંઈ ખબર જ ના હોય. કેમ? જો આ તમે છે ને આ દર વખતની જેમ આ જલેબીના ઘૂસડાની જેમ વાતને નહીં ફેરવું, સીધી વાત કરો કે તમે કેવા શું માંગો છો. સીધી વાત એવી છે કે હવે મને સમજાઈ ગયું કે તમને આ રસોડામાં મને લઈ જવામાં કેમ ઇન્ટરેસ્ટ હતો અને આ ઘરના કામ બધા મારા પર નાખવામાં કેમ રસ હતો. હા, સગાઈ થઈ ગઈ છે, લગ્ન કરવાના છે, આ બધું તો બહાનું ને. બહાનું કંઈ નહીં, એ તો તમને ખબર છે કે આજે નહીં તો કાલે તમારે સાસરે જવાનું છે, તો ત્યાં જઈને સાસરાનું કામ તો બધું તમારી માથે જ આવવાનું છે ને. સારું થયું તમે મને યાદ કરાવી દીધું, મને તો ખબર જ નહોતી. બોલો. જો બેન, તમે આવી રીતના કેમ વાત કરો છો, મને કંઈ સમજાતું નથી. અને રહી વાત આ સોસાયટીની, એ બધું શું છે, શું મતલબ તમારું શું હતું કહેવાનું? એ જ કે મારા ભાભી ના હોત ને તો એક લાફો મારીને યાદ કરાવત કે તમે બહાર શું વાત કરો છો. હા, તમે કેવી વાત કરો છો બેન? કેમ તકલીફ પડી લાફો મારવાનું કહ્યું એટલે? અરે હું તમારાથી મોટી છું તો પછી માન મર્યાદાથી તો વાત કરો. અચ્છા, તમારે માન મર્યાદા જોઈએ છે? લ્યો આપી, લ્યો. આ માન અને આ મર્યાદા, હવે આ બંને ઓળંગીને તમે બહાર શું વાત કરી કે મારે બહાર કોઈ સાથે લફડું છે. શું? હું મારા ફિયાન્સના જગ્યાએ એટલે કે દેવાંગના જગ્યાએ કોઈ બીજાની સાથે વાતો કરું છું. અરે પણ આવી રીતના આવું તમને કીધું છે કોણે? એ કોને પહેલા? હું પણ છે ને તમારો ચહેરો જેટલો ભોળો દેખાય છે ને એટલા જ ભોળા તમને માનતી હતી. અફસોસ કે છો નહીં. જુઓ, તમારે જે કહેવું હોય ને એ કહી દો, બાકી મેં તમારી આવી કોઈ રીતની વાત નથી કરી. એ તો મને ખબર જ હતી કે તમે નહીં સ્વીકારો અને ના જ સ્વીકારો ને. કેમ કે આ વાતની જો મારા ભાઈને ખબર પડી ને ભાભી, તો ધક્કા મારીને તમને ઘરની બહાર કાઢી મૂકશે. હા, અરે પણ મેં કોઈ એવી વાત કરી જ નથી. અત્યાર સુધી મેં તમને મારી નણંદની જેમ રાખ્યા જ નથી. મેં તો નાની બેનની જેમ રાખ્યા છે તમને. હે, નાની બેનને કોઈ આટલું કામ કરવા દે? તમારા ઘરે છે જ ને નાની બેન, જો. એને આટલા બધા ઢસરડા કરાવો છો? ગમે તે ઘરમાં દીકરી હોય ને એને કામ તો કરવું જ પડે. એટલે તમે આજે વાતે જે આ કામ કરો છો ને એ વસ્તુ તો ખોટી જ છે તમારી. અને આ વાત મને ખબર હોય ત્યાં સુધી તમને પણ ખબર છે કે દીકરીની જાતે કામ કરવું જ જોઈએ. એટલે તમે નહીં સ્વીકારો કે આ બધા પ્રચાર તમે નથી કર્યા એવું જ ને? જો મેં કર્યા હોત ને તો સ્વીકારી લેત, પણ આ વાતની મને કંઈ ખબર જ નથી બેન. કશો વાંધો નહીં, સમય આવશે ને ત્યારે સાબિત પણ કરી બતાવીશ કે તમે આવા પ્રચાર કર્યા છે કે નહીં. જેટલા બૈરાઓની સામે તમે બોલ્યા છો ને એ બધા જ બૈરાઓને આપણા ઘરે લાવીશ. હા તો પછી પણ તો બોલશો ને? હા, મને કંઈ વાંધો જ નથી, કારણ કે હું સાચી છું. હે, મને એ વાત કહેશો કે આ વાત તમને કહી છે કોણે? શું કામ કહેવાનું? તમારે ત્યાં જઈને પણ એમને સમજાવી દેવા છે એટલે કે મારા ઘરવાળાની સામે કહેતા નહીં હો કે મેં આવી બધી વાત કરી છે તમને. જુઓ બેન, આ બહારના લોકો હોય ને એને તો ગમે તેવી વાતો કરવા જોઈએ. તમને કેમ ખબર કે બહારના જ છે? અચ્છા, એટલે તમને સમજાઈ તો ગયું જ છે કે તમે કોની સામે વાત કરી હતી અને મને કોણે કહ્યું, હે ને? તો ખાલી તમને ઉદાહરણ આપું છું, એક્ઝામ્પલ આપું છું કે બહારના લોકો હોય ને એને તો બીજાના ઘરની કે કોઈ પણ આડી અવડી વાતો કરવામાં રસ હોય, પણ આપણે આપણા ભાભી, ઘરનું તમે જો એવા વહેમમાં હોય ને કે આ સગાઈ તમે કરાવી છે એટલે આ સગાઈ તોડાવી પણ તમે શકો છો, ના. તો એ વહેમમાં ન રહેતા. કેમ કે મારા અને દેવાંગ વચ્ચે બહુ જ સારું બને છે. અરે પણ મારે- તમારી આવી ફાલતુ વાતોની અસર અમારા સંબંધ પર નહીં થાય. પણ જો મારે સગાઈ તોડાવવી જ હોત ને તો હું આ સગાઈ પહેલી વાત તો કરાવે જ નહીં. એટલે હવે તમે સંભળાવો છો. સંભળાવતી નથી, તમને કહું છું તમારું સારું ઈચ્છું છું ને એટલા માટે સારા ઘરે તમારી સગાઈ નક્કી કરી છે. થેન્ક યુ. હા ભાભી, સારી જગ્યાએ સગાઈ કરાવી અને તમારું નથી માનતી હું અમુક વસ્તુઓ એટલે બહાર જઈને મારો એવો પ્રચાર પણ કર્યો જેથી મારી સગાઈ તૂટી જાય. જઈને તમારું કામ કરો, સમય સાથે હું બધું સાબિત કરીશ. અરે પણ આખો દિવસ કામ કરું છું તેમ છતાંય તે મને બદનામ કરીને મૂકી દીધી. બહાર નીકળતા શરમ આવે છે. કોને જઈને પૂછું કે શું કામ આવું કર્યું? રે બેટા ગોપી, હા, આ સોફાના કવર હોતે ને તારે સરખા કરવા પડે છે. સરખા ધોવાના પણ છે. ખસો આમ. તમે કેમ આવ્યા છો? અરે બસ એમ જ, ખાલી મન થઈ ગયું કે ગોપીને મળી આવું.
પણ આ મારી દીકરી બિચારી ઘરનું કામ જ કર્યા કરતી હોય. અને ગોપી, હા જો તારા મમ્મી હોત ને તો ક્યારે આટલું બધું તને ઢળા ન કરવા દેતો બેટા. એ જ વાતનું તો દુઃખ છે કે મારા મમ્મી નથી. મમ્મી પપ્પા બેય મને એકલી મૂકીને જતા રહ્યા. કાશ કે મને સાથે લઈને ગયા અરે હોત. ના 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 ના, એવું ન બોલાય ને બેટા, એવું ન બોલાય. હજી તારા લગ્ન કરવાના છે. તારા મમ્મીનું સપનું હતું કે તારા ધામધૂમથી લગ્ન થાય, પણ તારા ભાભી લગ્નમાં ખર્ચો તો કરશે ને. કેમ? લાગતું તો નથી. જે રીતે ઘરની સ્થિતિ છે મને નથી લાગતું કે આ લોકો કોઈ તૈયારી પણ કરતા હોય. હવે તો એવું લાગે છે કે ભાઈ પણ ભાભીની સાથે એવો જ થઈ ગયો છે. એને પણ મારી કંઈ પડી નથી. લે બોલો, કરો વાત. પણ તું કઈ કહેતી નથી તારા ભાઈને? હું શું કામ કહું? એને નથી ખબર પડતી કે એની બેન અહીંયા સગાઈ કરીને બેઠી છે, ત્યાં વ્યવસ્થિત રીતે લગ્ન કરાવવા પડશે. આવડા મોટા પરિવારમાં લગ્ન થવાના છે. અમે સાદાઈથી કરીશું અથવા વ્યવસ્થિત કંઈ દેશે નહીં તો કેવું લાગશે? ના 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 એ બધું છોડો, મારે બહુ બધું કામ છે. આંટી, તમારે કંઈ કામ છે? ના ના, કઈ કામ નહોતું, પણ હેતલ ક્યાં ગઈ છે? એ અંદર હશે, મને નથી ખબર. અરે પણ બેટા ગોપી, આ ધોવાના છે આંટી મારે. અરે પણ તારે નથી ધોવા. તારા કુમળા કુમળા હાથ, તું કપડાં ધોઈશ તો હાથ બિચારા શું કરશે? એક કામ કર, તું છે ને આ જમાઈ સાથે વાત કર. હું હેતલ વહુને કહું છું, એ ધોઈ નાખશે. અરે રેવા દો ને. અરે પણ તું કેમ નથી માનતી? તું મા સમાન મને માને છે. તું વાત કર, જા તું તારે. હું હેતલને બોલાવું છું. હો, આ કામ મારું છે. વાસણ એ કરે છે, વહુનું કપડાં. કામ છે ને, દીકરીનું કામ નથી આ બધું. જા, મારો દીકરો બોર્ડ આવ્યો, આ જમાઈ સાથે વાત કરો. હા, અને મારા જય શ્રી કૃષ્ણ કે છે. હા, બોલો. ભાઈ, ભાભીને તારે તારી ભાષામાં સમજાવવા છે કે હું પછી મારી રીતે સમજાવું? અરે આટલી બધી ગુસ્સામાં કેમ છો ને? શું થયું? આ તમારા નણંદ ભોજાઈ વચ્ચે શું શું રહ્યું છે? નણંદ ભોજાઈ વચ્ચે બધું બરાબર જ ચાલતું હતું, જ્યાં સુધી કામના ભાગલા નહોતા. કામના ભાગલા? કામના ભાગલા એટલે તું કામ કરવા લાગી ઘરમાં? વાહ, કરવા લાગી એટલે હું નથી કરતી કામ. કચરા પોતા હું જ કરું છું ને બહુ ટાઈમથી. મને નથી ખબર એટલે એટલે બોલો. સરપ્રાઈઝ. મેં કોઈ દિવસ જોઈ ના હોય, હું ઘરે હોતો નથી એટલે કચરા પોતા કરે ત્યારે તો હું ત્યાં ન બેઠો હોય ને. ભાભી ફરિયાદ તો કરતા હશે ને મારી કે તમારી ગોપી બહેન આ નથી કરતી, તે નથી કરતી. કચરા પોતા કરું છું તેમ છતાં પણ મારા પર રસોઈનું પ્રેશર કરતા હતા. મેં એમને ના પાડી કે રસોઈમાં હું હેલ્પ નહીં કરું, કેમ કે મારું કામ હતું એ હું કરું છું ને. તેમ છતાંય ક્યારેક લાડવા બનાવવા લાગો, ક્યારેક સુખડી બનાવવા લાગો, ક્યારેક શાક તમે જ વઘારી દો. આ આવડી જાય, તે આવડી જાય, એમ કરી કરીને બધા કામ મારા પર ઠોક્યા કરે છે. તું એવી રીતે શું કામ વિચારે છે? તું પોઝિટિવલી લે કે તને એ વસ્તુ આવડતી હશે તો કાલ સવારે તું દિવાંગ કુમારને બનાવીને ખવડાવી શકીશ, એ પણ ખુશ થશે. આજે મમ્મી હોત ને તો આ શબ્દ ના બોલી હોત. અરે જઈને સીધી એને વહુને કીધું હોત કે આ રીતે મારી દીકરીને કામ નહીં સોંપ્યા કરવાનું. અરે હું એમ નથી કહેતો, હું તને શીખવાની વાત કરું છું. હું ક્યાં કહું છું કે બધું કામ કર, શીખી લે, પછી તાર બહાર નીકળી જવાનું. મને રોટલી કરતા આવડે છે ને, તો પણ એ રોટલી કરવાનું કહે. શાક બનાવતા આવડે જ છે ને, તેમ છતાંય શાક બનાવવાનું કહે. અને એનાથી મોટી વાત, એમની ખુદની મનમાની પૂરી ન થઈ તો બધા જ બૈરાઓને બહાર જઈને શું ફેલાવ્યું ખબર છે? કે મારી નણંદને બહાર બીજે લફડું છે, અડધી રાત સુધી બધે વાતો કર્યા કરે છે, ફરવા જયા કરે છે. આવું તો મેં ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું. પણ ગોપી, તારી કંઈક ભૂલ થાય છે. હેતલ આવું ન કરી શકે. અરે એ તારી સગી ભાભી છે, તારા વિશે થોડી આવી વાત કરે યાર. સિરિયસલી ભાઈ, તને તારી બેન ઉપર વિશ્વાસ નથી? હવે તને તારી બેન કરતાં વધુ તારી બૈરી પર વિશ્વાસ છે? અરે એવું નથી કહેતો, હું એમ કહું છું કે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હું તારી ઉપર ભરોસો નથી કરતો એવું નથી. હું એમ કહું છું કે ભૂલ તો બધાથી થાય કે નહીં? સાચી વાત છે, મારી જ ભૂલ છે કે મેં એવું વિચાર્યું કે હું ભાઈને વાત કરીશ તો ભાઈ ભાભીને સમજાવશે, એમને કહેશે કે આવી અફવાઓ ફેલાવવાથી સગાઈ તૂટી પણ શકે. પણ અહીંયા તો ભાઈ ભાભીની ફેવર કરવામાંથી ઊંચા જ નથી આવતા. એવું નથી ગોપી, એવું જ છે ભાઈ. મારા માટે તારાથી વધારે હેતલ નથી. છોડ ને. અરે કાશ કે તને મમ્મી ખાતરી પપ્પા છે? જીવતા હોત. છોડ તું યાર ભાઈ. હું તારા બાપ સમાન નથી. નથી જ. તું મારા બાપ સમાન નહીં, તું મારા ભાઈ કહેવાને પણ લાયક નથી અત્યારે ભાઈ. તને પાક્કી ખાતરી છે કે હેતલે આવું કર્યું છે? ના,
મજાક કરું છું તારી જોડે. અરે ખાલી પૂછું છું, એનો જવાબ આપી દે ને એકવાર. જે વ્યક્તિએ મને આ સમાચાર આપ્યા ને એ વ્યક્તિ ક્યારેય આપણા ઘરમાં ખોટું બોલી જ ન શકે. વર્ષો જૂના સંબંધો છે આપણા. આ તો સારું છે કે દેવાંગ અને હું એકબીજાને એટલો પ્રેમ કરતા થઈ ગયા છીએ કે આ સંબંધ તૂટવાની નોબત ન આવી. નહીંતર ખબર નહીં આ વાત જો ત્યાં સુધી પહોંચી હોત, દેવાંગના મમ્મી પપ્પા સુધી પહોંચી હોત, તો લગભગ અત્યારે આપણા ઘરમાં એ વાતનું દુઃખ ચાલુ હોત કે મારી સગાઈ તૂટી ગઈ. અને તું હજુ પણ વિચાર્યા કર. વિચારતો નથી, સાંભળતો હતો કે તારી ભાભીએ શું શું કર્યું છે. ચાલ હવે એને જવાબ આપવો પડશે કે એણે આવું શું કામ કર્યું છે ને, અને જો એણે એવું કર્યું હશે ને તો એની સજા પણ એને મળશે. ચાલ તું કહું છું. હા લે તમે હા તમે અહીંયા ક્યારે આવ્યા? બેસીને વાત કરીએ. ના ના, મારે ઘણું બધું કામ છે. તમારે બેસવું હોય તો બેસો, ચા પાણી અરે જે ના, પીવું હોય ના. તો. ના ના, ચા પાણી નથી, પણ હેતલ વો શું કહું છું હું, હમ. ઘરમાં કેમ આટલું બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે? એમાં એવું છે ને કે આ મેં ગોપીબેનને કીધું હતું કે આ ધોવાના છે, પણ એ કોઈ દિવસ આજ સુધી મારું એકેય કામ કર્યું છે એણે? નો. તો આજ કરે. નો જ કરે ને, કામ ચોર છે, કામ ચોર. હા. આ જોઈ સાસરે જાશે અને આ બધું કામ નહીં શીખે તો તારું નામ આવશે, કહેશે કે હેતલ ડોબા જેવી હશે ને ભાભી બુદ્ધિ વગરની હશે, કે એને શીખવાડતી નથી. હવે બેટા, હું તો તારી સાસુ સમાન કહેવાઉં, તારી મા સમાન કહેવાઉં અને શિખામણ આપું છું કે તું એ ચૂડેલ, એટલે કે એ કહેતી હતી ગોપી કે બુદ્ધિ વગરની છે, એનામાં આટો ઓછો છે, આટા લૂઝ છે, અને શું શું કહેતી હતી. બેટા, મારે તો ન કહેવાય ને કે તારી નણંદ આ બધું કહેતી હતી. હા, જો હિરલ આંટી, અત્યાર સુધીનો રેકોર્ડ છે હા? કે ગોપીબેને છે ને ક્યારેય આવી રીતના મારી સાથે વાત તો નથી તું કરી. બહુ ગોળી છે હેતલ, બહુ ગોળી છે. આ તાર દેવાંગકુમાર, ઈશ્વર એવું છે ને તમને. ચાલો, આ દેવાંગ? બધા આવી ગયા. હાલો બેટા, હું જાઉં છું. તમે ક્યારે આ આવ્યા? કેવું છે પડોશી છો તમે, ભલે તમે થોડા જઈ શકો, ઘરના સભ્ય સમાન છો. અને અરે એમાં એમ છે ને કે થોડું કામ બાકી રહી ગયું હતું તો મને યાદ આવ્યું અચાનક. તમારું કામ એકચ્યુઅલી શું છે મને હવે સમજાણું છે. તમારે એમનું શું કામ તમે છે? ક્યારે આવ્યા? હા. જો છું સારા સાહેબ ક્યારનો આ જ્યારથી આમણે આની ચાવી ભરવાનું ચાલુ કર્યું છે. ચાવી? 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 ચાવી કે આ તાળાની ચાવી? એક મિનિટ, તમે કઈ કહેતા હતા? શું કહેતા હતા? બોલો. એ જ કોપી તો કહેતી હતી ને કે આ તારી બાજુવાળા આંટી અને તારા ભાભી વિશે અમુક વાતો કરે છે અને કહે છે કે બજારમાં જઈને તારા વિશે અવનવી વાતો ફેલાવે છે. છોડો ને હવે બધી. અરે મે રાઈટ યા રોંગ? ખાલી એટલો જવાબ આપો. કોણ? હા, આંટી. જમાઈ. તમે જ કોને ભાભી મારા વિશે જેવું ને તેવું બોલતા હતા ને શારદા માં અને બધાની સામે કે મારે કોઈ સાથે અફેર છે, હું કોઈ સાથે ફરું છું, અડધી રાત સુધી વાત કરું છું. બોલો ને ભાભી, હવે સદ્ધર બનો ને ત્યાં જા. એટલે અને બીજી એક વાત હજી, આ તમને આંટીએ શું કહ્યું એનો પણ ખુલાસો કરજો બધા. અરે કાંઈ નહીં જમાઈ રાજા, તમે પણ શું યાર. અરે ઉભા હવે- રહો ને, એક મિનિટ હો. મને શું કહેતા હતા ખબર છે? ગોપીબેન તમારા વિશે નો કહેવાનું કહેતા અરે હતા કે જુઠ્ઠું શું કામ ઘરમાં બોલે છે હેતલ? આ તારી પાસે કઈ પ્રૂફ છે? હે આ તું અહીંયા છે. જોવાય એટલું છે. આજો ગોપી. આ જુઓ, તમે જુઓ. આ નો બેઠો હે અહીંયા તો તમે કીધું નહીં કઈ કે આંટી, તો ભૂખ ના આવે ને. આંટી, હા મેં ક્યારે તમને એવું કહ્યું કે મારી ભાભી અક્કલમઠી છે, બુદ્ધિ વગરની છે? હા હા સેમ મને તમારું જ કીધું. ચાલો મારે બહુ કામ છે અર્જન્ટ બોલો બોલા. મનરાજી, જરૂર છે તમારી ખાસ. જોયું ને? પણ મારું શું કામ છે તમારા એનો પરિવાર મતલબ વચ્ચે? એ ને કે મારા ભાભીએ આ વાત પણ નહીં જ કરી હોય જે તમે મને કરી. ડબલ ઢોલકી બનીને તમારા ઘરમાં તાંડવ કરાવવા આવ્યા હતા. શું કામ પણ કહેશો મને? શું કામ? કાંઈ નથી. હવે શું કામ? હા, શું કામ એટલે કે બોલો. હેતલ હું કહું છું ને, આ તમારી પાસે ઓલા દિવસે 15,000 રૂપિયા લેવા આવી હતી, ખબર છે? યાદ છે? હા, અને તમે કીધું તું કે બધો વ્યવહાર
રોનક કરે છે અને મને રોનકના સ્વભાવની ખબર હતી કે એના પપ્પાની જેમ એ કોઈને રૂપિયા ઉછીના મદદ નથી કરતો. મેં એ વાત પણ કરી હતી ને. મેં તમને ના પાડી એનો બદલો લેવા માટે તમે આ બધું કર્યું. હા મને એમ હતું કે રૂપિયા મને નથી આપ્યા તો નણંદ ભોજાઈનો સારો બસ સંબંધ છે. આંટી, આજ શરમ આવે છે અમને કે મારા મમ્મીએ તમારા જેવા વ્યક્તિ સાથે વર્ષો સુધી સંબંધ રાખ્યા. એટલે જ મારા મમ્મી તમને બધી વસ્તુઓ આપતા હશે હે ને, કે જો નહીં આપે તો તમે ખબર નહીં કઈ રીતે બદલો લેશો. પહેલો સગો તે પાડોશી કહેવાય અને તમે પહેલો દગો આપ્યો પાડોશીએ અને બીજો દગો અહીંયા આપવા જતા હતા. વડીલ સમાન માનતા હતા તમને. મમ્મીના ગયા પછી કઈ પણ વાત હોય તો તમારી સલાહ લેતા હતા. આ તો તમને પોતાના સાસુ જ ગણતી હતી અને આ માં, અને તમે એ બંને વચ્ચે જ ફૂટ પડાવી. સાચું કહું ને સાળા સાહેબ, તો ગોપીનો પણ વાંક તો કહેવાય છે. મેં શું ગોપી કર્યું? કોઈની વાત સાંભળીને આપણે આપણું ઘર થોડી બળવાનું હોય. હા તું જ કે ને, તું તારા ભાભી સાથે આટલા વર્ષોથી રહે છે છતાં પણ તું તારા ભાભી કે તારા ભાઈને ના ઓળખી શકી. વેતનનો પણ છે ને, હા, ભાભીએ શું કર્યું? તે પણ માની જ લીધું ને ગોપી વિશે જે પણ કહ્યું આંટીએ. ના, મેં માન્યું નથી. એમણે મને ન કહેવાના શબ્દો કીધા ને, છતાંય મેં તો એમ જ કીધું છે કે અમારા ગોપીબેન એવું કોઈ દિવસ બોલી જ ના શકે. ભાભી, હું જ મૂર્ખ હતી. તમારા કરતાં વધુ ભણેલી હોવા છતાં પણ હું એમની વાતમાં આવી ગઈ. અને તમે કેટલું ઓછું ભણ્યા છો તેમ છતાંય તમે એમની વાતમાં ના આવ્યા. આંટી, વધારે અપમાન સહન કરવાનો શોખ છે? પણ અહીંયાથી જતા રહેશો? પણ બેટા ભૂલ થઈ ભાઈ. ગઈ. હજી આમને કેને અહીંથી જાય? હા ચાલ. હવે પછી ક્યારે આ ઘરમાં આવતા નહીં પ્લીઝ, નહીંતર તમારું અપમાન થઈ જશે અમારાથી. નીકળો હવે અહીંયાથી. સોરી ભાભી, મેં તો ભાઈને પણ તમારા વિરુદ્ધ કેટલું બધું કહી દીધું. ભાઈ તો તમારી સાથે અત્યારે ઝઘડો કરવા આવવાના હતા. શું? એના બદલે દેવાંગના કારણે સારું થયું કે આંટીનો ભાંડો ફૂટી ગયો. આભાર માનો ભગવાનનો, એ સમયસર અહીંયા પહોંચ્યો અને પહોંચતા વેત મને ખ્યાલ આવી ગયો કે અહીંયા શું ધંધા ચાલી રહ્યા છે. અને ખાસ આ વિડીયોનો પણ કે ભગવાને બુદ્ધિ ચલાવીને મેં વિડીયો લીધો. નકર તો ક્યારેય તમે લોકો આ વાતને તો માનત જ નહીં ને. સાચી વાત છે. સારા માણસની કદર આપણને હોતી જ નથી. તમે ના હોત ને તો ભાભી કેટલા સારા છે એ પણ ખબર ના પડત. હે ને ભાઈ? હવે તો ખબર પડી ગઈ ને, મને તો પહેલા જ ખબર હતી. આ બહુ સારું. તમે બેસો, હું તમારા બધા માટે ચા બનાવીશ. અરે વાહ, ચા બનાવશો તમે? હા. તો આજ પછી ચલો, હું કોઈ તમારા કામ. પર ટેસ્ટિંગ કરી આજે. બેસો. આનું પણ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. અરે બેસો બેસો. જોજે હા, બનાવજે વ્યવસ્થિત. હા. પણ કુમાર, થેન્ક યુ. તમે બહુ મોટું કામ કર્યું છે આજે. હું ક્યાં કઈ પારકો વ્યક્તિ છું, શું તમે પણ